सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। पहला બે શ્લોક બોલી છે પ્રમાણે બોલજો. અખંડમ સચ્ચિદાનંદમ અવાંગ મનસ ગોચરમ આત્માનમખિલાધારમ આશ્રયેભીષ્ટસિદ્ધયે અર્થતોપ્યદ્વયાનંદા અતીતદ્વૈતભાનતઃ ગુરુનારાધ્ય વેદાંત સારં વક્ષ્યે યથામતે. ચર્ચા કરી કે કોઈ પણ ગ્રંથનું અધ્યયન કરતા પહેલા આપણે આ ચાર વસ્તુઓને ધ્યાનમાં લેતા હોઈએ છીએ, જેને અનુબંધ ચતુષ્ટય કહેવાય. અનુ એટલે પછીથી, પશ્ચાત, બંધ એટલે બદનાથી, જે આપણને ગ્રંથ સાથે બાંધે છે, અર્થાત આપણામાં ગ્રંથનું અધ્યયન કરવાની જે પ્રેરણા ઉત્પન્ન કરે છે. આ ચાર વસ્તુ એવી છે જે ગ્રંથનું અધ્યયન કરવાની પ્રેરણા જન્માવે, જેથી પછી આપણે એનું અધ્યયન કરીએ માટે એને અનુબંધ કહેવામાં આવ્યો. તત અનુબંધોના અધિકારી વિષય સંબંધ પ્રયોજનાની. અધિકારી, વિષય, સંબંધ અને પ્રયોજન, આ ચારને અનુબંધ કહેવામાં આવે છે. ચતુષ્ટય એટલે ચારનો સમૂહ, તો આ ચારને અનુબંધ ચતુષ્ટય કહેવામાં આવે છે. તો હવે આપણને એક પછી એક સમજાવે છે. અધિકારી એટલે શું, વિષય એટલે શું, સંબંધ એટલે શું અને પ્રયોજન એટલે શું, અથવા તો આ ગ્રંથનો અધિકારી કોણ છે, આ ગ્રંથનો વિષય શું છે, આ ગ્રંથનો સંબંધ શું છે, આ ગ્રંથનું પ્રયોજન શું છે. કહે છે આગળ, અધિકારી તો 121 પાના પર 121 પાના. છેલ્લી લાઈનો બે ત્યાંથી શરૂ થાય છે. અધિકારી તો વિધિવત અધીત વેદ વેદાંગત્વેન આપાતતઃ અધિગત અખિલ વેદાર્થઃ अस्मिन् जन्मनि जन्मान्तरे वा
काम्य निषिद्ध वर्जन पुरस्सरम नित्य नैमित्तिक प्रायश्चित्त उपासना अनुष्ठानेन निर्गत निखिल कल्मषतया नितान्त निर्मलस्वान्तः साधन चतुष्टय संपन्नः प्रमाता लांबा लांबा वाक्य છે અધિકારી તો છો ચારમાં પેલું નામ પહેલો છે અધિકારી. જે અધિકાર ધરાવે છે એને અધિકારી કહેવાય. આપણે અધિકારી એટલે ઓફિસર જાણીએ છીએ, અધિકારીઓ જેમ કે સરકારના અધિકારીઓ અમુક પ્રકારની અધિકાર ધરાવે છે, સત્તા ધરાવે છે અથવા યોગ્યતા ધરાવે છે. એ અધિકારી કોને કહે? અમુક પ્રકારની યોગ્યતા જે ધરાવે છે એને અધિકારી. એટલે કે આ ગ્રંથનું અધ્યયન કરવાનો એ અધિકાર ધરાવે છે જો આ પ્રકારની યોગ્યતા ધરાવતો હોય તો એ કઈ યોગ્યતા એ ધરાવતો હોવો જોઈએ? તો કહે છે વિધિવત અધીત વેદ વેદાંગત્વેન. પહેલા તો એને વેદ અને વેદાંગનું વિધિવત અધ્યયન કર્યું હોવું જોઈએ. એટલે આપણી સંસ્કૃતિમાં આ પ્રકારનો રિવાજ હતો કે દરેક બાળક 8 વર્ષનું થાય એટલે એને ઉપનયન વિધિ કરવામાં આવે, યજ્ઞોપવિત આપવામાં આવે અને એ રીતે એ વેદનું અધ્યયન કરવા માટેની યોગ્યતા પ્રાપ્ત કરે. એ ગુરુકુળમાં જાય અને ગુરુજી સાથે કંઈક 12 વર્ષનો નિવાસ થાય. બીજા બધા બાળકો પણ ત્યાં હોય છે, પાઠશાળા હોય છે, એવી રીતે જાય અને અધ્યયન કરે. અને શાનું અધ્યયન કરે? વેદનું અધ્યયન કરે. એ દિવસ ટેક્સ્ટ બુક શું હતી? વેદ ટેક્સ્ટ બુક હતી. આમ તો 4 વેદ છે, કોઈ પણ એક વ્યક્તિ 4 વેદનું અધ્યયન ના કરી શકે. એટલે એમ કહેવામાં આવે કે તમે જે કુળમાં જન્મ્યા હો, જે ગોત્રમાં જન્મ્યા હો, ત્યાં જે શાખા પ્રવર્તમાન હોય, ઋગ્વેદી છો, યજુર્વેદી છો, સામવેદી છો, એ શાખાનું અધ્યયન કરો. એક વેદનું અધ્યયન કરો. ઘણા વેદમાં શાખાઓ આવે તો એ શાખાનું અધ્યયન કરવું. બહુ વર્ષો લાગે પણ અધ્યયન કરે. હવે વેદના બધા મંત્રો તો એને કંઠસ્થ કરી નાખે લોકો. ગુરુજી આ બધા મંત્રોનો અર્થ પણ સમજાવે, અર્થ સાથે સમજે. પછી એ અર્થ સમજાય ક્યારે અને વેદમાં જે કહ્યું છે એનો અમલ ક્યારે થાય? વેદાંગ, વેદના અંગ આપણે જાણતા હોઈએ. ચાલો બહુ શિક્ષા, કલ્પ, વ્યાકરણ, નિરુક્ત, છંદસ, જ્યોતિષ આ બધા વેદના અંગો છે. એ બધું પણ એ જમાનામાં વિદ્યાર્થીઓ શીખે. વિધિવત અધીત વેદ વેદાંગત્વેન. એને વિધિપૂર્વક વેદ અને વેદના અંગોનું અધ્યયન કરેલું છે. એટલે તમે આખો વેદનું અધ્યયન કરો, પઠન કરો, કંઠસ્થ કરો અને એનો સામાન્ય અર્થ સમજો તો ખબર પડે કે વેદ શું કહેવા માંગે છે. એટલે આપાતઃ અધિગત અખિલ વેદાર્થ. અને ઉપરથી એને ખબર પડે કે વેદની અંદર શું કહેવા માંગે છે. ભાઈ કર્મ છે, જીવનમાં 4 આશ્રમ છે, બ્રહ્મચર્ય, ગૃહસ્થ, વાનપ્રસ્થ, સંન્યાસ. દરેકની ફરજો હોય છે. તો ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કર્યા પછી કયા પ્રકારની ફરજ મારે બજાવવાની છે, શું ધર્મનું પાલન કરવાનું છે, શું મૂલ્યોનું પાલન કરવાનું છે, શું કરવાનું છે, શું નથી કરવાનું, આ બધી સમજ પડી ગઈ. હવે વેદનું અધ્યયન કરે ને એમાં કર્મકાંડ પણ આવી જાય અને જ્ઞાનકાંડ ઉપનિષદ પણ આવી જાય. એટલે એને ઉપર છેલ્લી ખબર પડે કે ઉપનિષદ તો બ્રહ્મની વાત કરે છે. ભાઈ એમાં તો આ બ્રહ્મ સત્ય છે, જગત મિથ્યા છે, તું બ્રહ્મ છે, સર્વ બ્રહ્મ છે, આ બધા વાક્યો બધા બરાબર ગોખી ગયા હોય
એનો સામાન્ય અર્થ સમજાવ તો કંઈક ખબર પણ આપણને કે વેદના ઉપનિષદ વિભાગમાં આવું પણ શીખવાડે છે. આવી એટલે ઉપનિષદનું એણે કંઈ વિધિસર અધ્યયન કર્યું નથી. ઉપનિષદ અધ્યયન કરવા જુદા ગુરુ જોઈએ, વેદનું અધ્યયન કરવા માટે જુદા ગુરુ જોઈએ, ઉપનિષદનું બ્રહ્મ વિદ્યાનું અધ્યયન કરવા વળી જુદા ગુરુ જોઈએ. હજી એ ગુરુ પાસે ગયો નથી, પરંતુ પેલા ગુરુજી પાસેથી જે વેદનું સામાન્ય સમજ પ્રાપ્ત કરી એ બધી ખબર તો છે કે આમાં શું આવે છે. તો એણે વળી પાછી ઘણી પૂર્વ તૈયારી કરી છે. કે છે અસ્મિન જન્મની જન્માંતરે, એટલે વેદાર્થ અસ્મિન જન્મની જન્માંતરેવા, એણે બધી ફરજો બજાવી હોય. શું ફરજ બજાવે? કામ્ય નિષિદ્ધ વર્જન પુરસ્સરમ. એક તો વેદમાં કે નિષિદ્ધ કર્મ શું ના કરવું, હિંસ્યાત સર્વભૂતાની, કોઈ પ્રાણી હિંસા ન કરવી, સત્યમ વદ સત્ય બોલવું જોઈએ, ધર્મમ ચર ધર્મનું આચરણ કરવું જોઈએ વગેરે. આવું જે કહ્યું છે એ બરોબર જે સમજો એ જ કરે. જે ન કરવાનું છે એ ન કરે, જેનો નિષેધ કરવામાં આવ્યો એ જ ના કરે, જેનો આદેશ આપવામાં આવ્યો એ કરે. વળી કામ્ય કર્મ, કામ્ય એટલે આપણી ઈચ્છાઓ પૂરી કરવા માટે થતું કર્મ, એ કરવા ના કરે. એ એવી સમજ ધરાવે ઈચ્છાઓ પૂરી કરવાથી ઈચ્છાઓ અનંતાઓ નથી, માટે ઈચ્છાથી પ્રેરક કર્મ પણ ત્યાગ કર્યો, નિષિદ્ધ કર્મ ત્યાગ કર્યો, અને નિત્ય નૈમિત્તિક તો આચરણ છે ને કરે નિત્ય કર્મ, રોજ રોજ શું ફરજ બજાવે. એટલે વેદ આપણને મૂળ એમ કહે છે કે આપણું જીવન છે એ ઈશ્વર કેન્દ્રિત હોવું જોઈએ, આપણું જીવન પ્રાર્થનામય હોવું જોઈએ, આપણા જીવનમાં એક સમર્પણની ભાવના હોય એવું શીખવાય છે. એ તમારે રોજ દેવતાઓને સમર્પણ કરવું જોઈએ, પિતૃને સમર્પણ કરવું જોઈએ, ઋષિઓને સમર્પણ કરવું જોઈએ, સમાજના બીજા બધા સભ્યોને પણ કંઈક સમર્પણ કરવું જોઈએ. અરે પશુ પક્ષીઓ વૃક્ષ વનસ્પતિ એ બધાને પણ તમારા બધાનો તમારા જીવનમાં કંઈક ભાગ હોવો જોઈએ એવું શીખવાય. આવું કરે છે નિત્ય નૈમિત્તિક, હું રોજ રોજ તો કરવાનું, પછી વિશેષ પ્રસંગ આવે એકાદશી દિવસે આ વધારાનું કરવાનું. રોજ તો પૂજા કરતા હોય ઘરમાં, એકાદશી દિવસે ઉપવાસ કરો અને વળી વિશેષ કરો, પૂર્ણિમા દિવસે વળી કંઈ વિશેષ કરો, જન્માષ્ટમી જેવી આપણે જે કૃષ્ણ ભક્તો જન્માષ્ટમી, શિવ ભક્તો શિવરાત્રિ, આ બધા નૈમિત્ય, આ બધા વિશેષ પાછા એ દિવસોમાં કરવાના. આ બધું જે એકદમ શ્રદ્ધાપૂર્વક અને સિન્સિયરલી કરે છે, નિષ્ઠાથી કરે છે. નિત્ય નૈમિત્તિક પ્રાયશ્ચિત, પછી ભૂલ તો થઈ જાય, જાણે જાણે જે ન કરવાનું થઈ જાય, કરવાનું છે રહી જાય. ક્યારેક મીઠું જે નાખવાનું છે ન નંખાય, મરચું એક ને બદલે 2 વાર નંખાઈ જાય, એવું થઈ જાય. ન કરવાનું થઈ જાય, કરવાનું ના થાય તો પ્રાયશ્ચિત કરવું પડે. ચલો પછી છેલ્લે ખબર પડે કે ભાઈ મીઠું બહુ પડી ગયું, ચલો પાણી રેડો, આ પ્રાયશ્ચિત કરવાનું. એટલે કે એ જે ટૂંકમાં એ જે અસર થઈ ને, જે દોષ લાગ્યો એ દોષનું નિવારણ થવું જોઈએ. તેમ જીવનમાં પણ દોષ લાગી જાય, દર વખતે બધી વસ્તુનું પાલન ના થાય, ક્યારેક મૂડ હોય, ક્યારેક ના હોય, ક્યારેક જરા આપણે ક્રોધમાં આવી જઈએ અને કંઈ બોલાઈ જાય, ક્યારેક દ્વેષ થઈ જાય, એવું થઈ જાય. ભાઈ ખરું આનું તો બોલવા જવું, આનું તો કરવા જવું, આ તો પાપ થઈ ગયું, આ તો ખોટું થઈ ગયું. ફક્ત બેસી નહીં રહેવાનું, એ ખોટું થઈ રહ્યું એનું નિવારણ કરવા માટે જે કરવું જોઈએ કરવાનું, એને પ્રાયશ્ચિત્ત કર્મ કહેવાય, એ પણ કરાય. ઉપાસના અનુષ્ઠાન, પછી રોજ ધ્યાન કરવાનું દેવતાઓનું, આવું તો પણ કહેવામાં આવ્યું. આવું કરવાથી શું થાય કે નિર્ગત નિખિલ કલ્મશતયા, આપણા મનમાં બધો કચરો ખરો ને, જે મલિનતા છે મલિનતા દૂર થતી જાય, રાગ દ્વેષ દૂર થતા જાય, પેલી સમર્પણના ભાવના એટલે પેલી સ્વાર્થી પણ દૂર થતું જાય.
કોઈની ઈજા નહીં કરવાની એટલે મનમાં હિંસાની ભાવના જ એક ક્ષીણ થતી જાય. યજ્ઞ દાન તપ, રોજ યજ્ઞ કરવો જોઈએ, દાન કરવું જોઈએ, તપશ્ચર્યા કરીએ, આવું થાય એટલે આપણામાં સદગુણો છે એ સદગુણોની વૃદ્ધિ થાય. આપણા દુર્ગુણો હોય એ ક્ષીણ થતા જાય. એમ કરતા કરતા આપણું અંતર્ગણ શુદ્ધ થતું જાય. નિતાંત નિર્ગત નિખિલ કલ્મષતા, એમ કરતા કરતા અનેક જન્મમાં આ પ્રકારે જીવન જીવીએ. અસ્મિન જન્મની જન્માંતરેમાં, આ જન્મમાં કર્યો કે ઘણીવાર લોકો તૈયાર મન લઈને આવતા હોય છે. નાનપણથી ઘણા લોકોમાં આપણે જોઈએ છીએ કે બહુ પુણ્યશાળી આત્મા છે, બહુ શુદ્ધ અંતઃકરણ ધરાવે છે, ઉત્તમ ભાવનાઓ નાનપણથી ધરાવતા હોય. એનો અર્થ એ થયો કે પૂર્વ જન્મમાં આ બધી તૈયારી કરી હશે. અને માટે મહાભારતનું પ્રસિદ્ધ દૃષ્ટાંત આપવામાં આવે કે વિદુરજી તો દાસીના પુત્ર હતા, શૂદ્ર હતા. વિદુરજી ધૃતરાષ્ટ્રના ભાઈ, છતાં પણ જ્ઞાની હતા. એમણે ક્યાં વેદનું અધ્યયન કરવા ગયા છે? તમે એમ કહેતા હો કે વેદ વગેરેનું અધ્યયન કરવાને કારણે જ જો આ પ્રકારની યોગ્યતા પ્રાપ્ત થતી હોય તો આ વિદુરજી વગેરે ક્યાં વેદનું અધ્યયન કરવા ગયા છે? તો અસ્મિન જન્માંતરે વા, એમણે પૂર્વજન્મમાં કર્યું હોવું જોઈએ એવું અનુમાન આપણે કરી શકીએ. તો એ રમણ મહર્ષિ ક્યાં ગુરુ પાસે ગયેલા જ છે, તો અમે પૂર્વજન્મમાં બધું કર્યું હોવું જોઈએ. મીરાબાઈ ક્યાં વેદાંત ભણવા ગયા? પૂર્વજન્મમાં કર્યું હોવું જોઈએ. અસ્મિન જન્મની જન્માંતરે વા, આ જન્મમાં કે પૂર્વના અનેક જન્મોમાં આ પ્રકારનું બહુ જ ધાર્મિક, ધર્મ પર આધારિત, ઈશ્વર જેને કેન્દ્રમાં હોય એવું નિષ્ઠાપૂર્વક જીવન જીવ્યા હશે. ત્યારે ધીમે 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 અંતરનો કચરો કે મલિનતા દૂર થતા થતા જેમ તળાવનું પાણી બધું કચરો દૂર થાય અને સ્વચ્છ બને, તેમ અંતઃકરણ પણ આ બધી મલિનતા દૂર થાય, સ્વચ્છ બને. તો જળ સ્વચ્છ બને એટલે પારદર્શક બને, એનું તળિયું આપણને બહુ સ્પષ્ટ દેખાય. તેવી રીતે આપણું મન પણ સ્વચ્છ બને, એનું તળિયામાં તો આત્મા છે, આનંદ છે, એ બધું દેખાતો થાય. એટલે એને જાણવાની ઈચ્છા જન્મે. નિતાંત નિર્મલ સ્વાંત, અંતઃકરણ જેનું અત્યંત નિર્મળ થઈ ગયું છે. એને કારણે સાધન ચતુષ્ટ સંપન્ન, 4 પ્રકારનું સાધન છે એ પ્રાપ્ત થાય. જણાવશે આપણને 4 પ્રકારની આપણે સંપત્તિ, આંતરિક સંપત્તિ પ્રાપ્ત થાય. પ્રમાતા હોય તો પ્રમાતા છે. હવે જિજ્ઞાસુ છે એ વેદાંતનો અધિકારી છે, અને તેથી એમણે કહ્યું ભાઈ વેદાંતનો જ અધિકારી હોય એ જ આ ગ્રંથનો અધિકારી છે. એટલે આપ તો કહો છો કામ્ય નિષિદ્ધ વર્જન પુરસ્સરમ, કામ્ય કર્મ ન કરવો જોઈએ, નિષિદ્ધ કર્મ ન કરવો જોઈએ. આ કામ્ય કર્મ શું વસ્તુ છે, નિષિદ્ધ કર્મ શું વસ્તુ છે? નિત્ય કર્મ કરવા જોઈએ, નૈમિત્ય કર્મ કરવા જોઈએ. આ નિત્ય કર્મ એટલે શું? નૈમિત્ય કર્મ એટલે શું? પ્રાયશ્ચિત્ત કર્મ કરવું એટલે શું? ઉપાસના કરવી, ઉપાસના એટલે શું? પ્રશ્ન થાય ને. એટલે હવે એ પ્રશ્નો ઉત્તર આપે છે. આગળ કહે છે, હું 5 ને મને નથી લખ્યું. અચ્છા, 132 127 127 પાના પર. એમ દેખાતી નથી. કઈ વાંધો નહીં. કામ્યાની સ્વર્ગાદે ઇષ્ટ સાધનાની જ્યોતિષ્ઠોમાદીને. આપ કહો છો કે કામ્ય કર્મનો ત્યાગ કરવો જોઈએ. કામ્ય એટલે શું? કામનાથી પ્રેરાયેલું, એટલે કે પોતાની સ્વાર્થી ઈચ્છાથી પ્રેરાયેલું, પોતાનો સ્વાર્થ પૂરો કરવા માટે.
પોતાના અહંકારનું પોષણ કરવા માટે, પોતાની ઇન્દ્રિયોને તૃપ્ત કરવા માટે, આવું વ્યક્તિગત જે છે એ લાભ માટે જે કર્મ કરવામાં આવે એને કામ્ય કર્મ કહેવાય. તો દ્રષ્ટાંત આપે કામ્ય સ્વર્ગ આદિ ઈચ્છ સાધનાની જ્યોતિષ્ઠોમાદિની. આપણે તો આ બધું પૂછવું પડે. આપણે સ્વર્ગ એટલે શું, જ્યોતિષ પછી તો એ માને છે કે આપણે જાણીએ છીએ. આ બધું ટૂંકમાં એમ માનીને આપણે કહી રહ્યા છીએ. ટૂંકમાં વેદની અંદર ઘણા બધા કર્મ કહો, ઘણી બધી યજ્ઞ યાગાદિ કહો, બધાનું ખૂબ બધી વિગતો આપવામાં આવે. તમારે સ્વર્ગમાં જવું છે ભાઈ, એ દિવસોમાં આપણે તો કોઈ સ્વર્ગનો વિચાર કરતા નથી. એ જમાનામાં લોકો સ્વર્ગમાં જવાની કામના કરતા હતા. એ સિવાય કોઈ ધનની કામના કરે, સંપત્તિની કામના કરે, પ્રતિષ્ઠાની કામના કરે, ખરે જ ને. આપણે સ્વર્ગની કામના નહીં કરતા, પણ આપણને ચંદ્રલોકમાં જવું હોય, ભારત હવે ચંદ્રયાન મોકલવાનું, ચંદ્રમાં માણસો મોકલવાના છે. લોકો તો એવું થઈ ગયું આપણે મંગળમાં જઈશું. લોકોને એમ કે આપણે મંગળમાં પહોંચી, એટલે મંગળની ઓર્બિટમાં પહોંચ્યા છે. મંગળ પર જે આપણે કંઈ ઉતરાણ કર્યું નથી, પણ ચંદ્ર પણ કરીએ. હવે લોકોની ઈચ્છા હોય તે પહેલા જમાના સ્વર્ગમાં જવા માંગે, હવે ચંદ્ર પર જવા માંગે. ચંદ્ર પર કેટલી જમીનો વેચાવા મળી છે બધી લોકોની અંદર. એટલે લોકોએ ધંધો શરૂ કરી દીધો છે, લોકોએ રજીસ્ટર કરવા માંડે છે. આવી ઈચ્છા થાય. ચાલો ટૂંકમાં જે કોઈ ઈચ્છા હોય, આ તો એક દ્રષ્ટાંત આપે સ્વર્ગનું. પણ તમને ધનની ઈચ્છા હોય, સંપત્તિની, પ્રતિષ્ઠાની, આ બધી શું છે? આ બધી કામનાઓ કહેવાય, જે આપણી અંદરની એટલે અધૂરતને પૂરી કરવા માટે છે. ક્યાં તો અહંકારના સંતોષવા માટે, ઇન્દ્રિયોની લોલુપતાને સંતોષવા માટે વગેરે. તો કે આવા કામ છોડી દેવા જોઈએ. આવું કરીશું ને, આવા કામનાથી પ્રેરાયને સ્વાદે પ્રેરણે કર્મ કરીશું તો કામના છે ને એ ક્યારે દૂર નહીં થાય. એક કામના જશે અને બીજી કામના એના સ્થાને આવી જશે. તેથી ક્યારે મુક્ત નહીં થઈએ. માટે આ કામના બંધન કરનારી છે, માટે એને છોડવી જોઈએ. એને કેમ છોડવી? એ કામનાને આપણે પ્રોત્સાહન જ ના આપીએ. એને ભલે અંદર કે મારે જોઈએ, પણ એને આપીએ જ નહીં. આપણને એક વાર કહ્યું ડૉક્ટર સાહેબે કે ફલાણું ખાવાનું ના ખાવું, પછી અંદાજથી ભલે તમને કે મારે આ ખાવું તો નહીં મળે. તો આપણું મન કહે મને આ જોઈએ, પેલું જોઈએ, પણ આપણે આપીએ જ નહીં ને. આવી તો કામ નહીં કરવાનું ત્યાં. ચલો પછી નિષિદ્ધ એટલે શું? બ્રાહ્મણ હનનાદી. બ્રાહ્મણને નામ અલા કોઈને મારવું ના, બ્રાહ્મણને ક્યાં મારવા સળા? ખરાબમાં ખરાબ વસ્તુ ક્યાં આવું બધું ના કરવું જોઈએ. નિષિદ્ધ નિત્યાની સંધ્યા વંદનાની. રોજ રોજ આપણે કહેવામાં આવ્યું કે સૂર્ય દેવતાને અર્ઘ્ય આપો, વેદનું પઠન કરો વગેરે વગેરે. રોજ શું કરવું એ આપણને સૂચના આપવામાં આવે, એ કરવાનું, નિત્ય કરવાનું. નૈમિત્તિકાની પુત્ર જન્માદિ અનુબંધીની. અમુક નિમિત્ત બને ને એટલે કર્મ કરવાનું હોય. જેમ કે પુત્રનો જન્મ થયો હોય તો જાતેષ્ટિ કર્મ કરવું જોઈએ, ઉપનયન કર્મ કરવું જોઈએ, અમુક ઉંમર થાય, વિવાહ કર્મ કરવું જોઈએ. આ બધા કેવા છે? નિમિત્ત ઉત્પન્ન થાય ત્યારે થનારા કર્મ છે, એ પણ કરવા જોઈએ. પ્રાયશ્ચિત્તાની ભૂલ થઈ ગઈ તો માનીએ કે ભૂલ થતી જશે ક્યાં, એટલે ઉપવાસ કરીએ, જપ કરીએ, પૂજા કરીએ, આ બધા સામાન્ય પ્રાયશ્ચિત્ત કર્મ છે, એ પણ કરવાના. ઉપાસનાની સગુણ બ્રહ્મ વિષય માનસ વ્યાપાર રૂપાણી. ઉપાસના એટલે દેવતાની માનસિક પૂજા. શ્રી કૃષ્ણનું ધ્યાન કરીએ, આપણે ઈષ્ટ દેવતાનું ધ્યાન કરીએ. રત્નૈ કલ્પિતમ આસનમ હિમજલૈ સ્નાનમ ચ દિવ્યાંબરમ. શિવ માનસ પૂજા, ભગવાન શિવજીની માનસ પૂજા કરીએ. દરેક દેવતાની હોય છે આવું. આ પ્રકારે ટૂંકમાં ધ્યાન એટલે આપણા મન જે છે અને વિચારોને આપણે ઈશ્વર કેન્દ્રિત કરીએ. ઈશ્વર કેન્દ્રિત કરવા માટે આપણને જુદા બધા નામરૂપ વિગ્રહો આપવામાં આવ્યા. એનો આશ્રય લઈને આપણે આપણા મનને ઈશ્વર કેન્દ્રિત કરીએ, એને ઉપાસના કહેવાય. એ તેષામ નિત્યાદિના બુદ્ધિ શુદ્ધિ પરમ પ્રયોજનમ. આ શું કરવા અમને કહેવાનું કહેવા છે? કહે છે કે જો આમ કરો એટલે આપણી બુદ્ધિ શુદ્ધ થાય.
કામનાઓ ઓછી થાય, રાગ દ્વેષ ઓછા થાય, આપણામાં રાગ એટલે રજોગુણ તમોગુણ ઓછો થાય, આપણે સત્વગુણ છે એમાં વૃદ્ધિ થાય. ઉપાસનાનામ તો ચિત્ત એકાગ્ર્યમ, ઉપાસના કરો, ધ્યાન કરો તો ચિત્તની એકાગ્રતા વધે. ચિત્તની શુદ્ધિ પણ જોઈએ, ચિત્તની એકાગ્રતા પણ જોઈએ. ચાલો પછી આગળ 132 પાના પર. ના 132 સાધન ચતુષ્ટ સંપન્ન. આ સાધન ચતુષ્ટ એટલે 4 સાધનનો સમૂહ અને સાધન ચતુષ્ટ એ અગત્યની વસ્તુ છે. આ 4 સાધનો છે એ જેને પ્રાપ્ત કરે. 4 સાધન એટલે આ 4 પ્રકારની આંતરિક આપણી સમૃદ્ધિ, આપણા હૃદયમાં જે દૈવી સંપત્તિ રહેલી છે ને એ દૈવી સંપત્તિનો આવિર્ભાવ કરવો, એ આંતરિક સમૃદ્ધિ પ્રાપ્ત કરવી. તો 132 પાના પર કહે છે સાધનાની નિત્યાનિત્ય વસ્તુ વિવેક. 1 ઇહામૂત્રાર્થ ફલભોગ વિરાગ. 2 સમાધિ શક્ય સંપત્તિ. 3 મુમુક્ષુત્વાની. 4 હું કોમમાં કર્યો ને ખબર ના પડે આપણને કે ક્યાં પૂરું થયું ક્યાં શરૂ થયું. એટલે આમાં આ 4 સાધનો છે. કયા 4? પહેલા કહ્યું નિત્ય વસ્તુ વિવેક, આ પહેલું સાધન થયું. પછી ઇહામૂત્રાર્થ ફલભોગ વિરાગ, બીજું સાધન થયું. સમાધિ શક્ય સંપત્તિ, 3, અને મુમુક્ષુત્વમ, 4. એટલે શું? નિત્ય વસ્તુ વિવેક એટલે શું પણ એ સમજાવે છે. આગળ કહે છે જો નિત્ય વસ્તુ વિવેક. વિવેક એટલે શું? વિવેક એટલે જુદા પાડવા. 2 વસ્તુ ભેગી થઈ ગઈ હોય અને માત્ર ઉપર છેલ્લી રીતે જોયું તો આપણને 2 ને બદલે 1 જ દેખાય હોય. ત્યાં 2. જેવી રીતે કોઈ અભિનેતા છે એ કોઈ વેશ પહેરીને આવ્યો હોય, જેમ કે ભિખારીનો વેશ લઈને આવ્યો હોય, આપણે શું દેખાય? 1 જ દેખાય. શું દેખાય? ભિખારી દેખાય. પણ જરા બારીકાઈથી તો ખબર પડે કે આમાં તો 2 છે. એક તો અભિનેતા છે અને બીજો પેલો ભિખારીનો વેશ છે. 2 છે ને? પણ જ્યાં ઘણી વાર આ 2 હોય ત્યાં જો આપણે ધ્યાન ના આપીએ તો આપણે એને 1 માની લઈએ. તેવું આપણા જીવનમાં બને છે. 2 વસ્તુ ભેગી થઈ ગઈ છે, નિત્ય અને અનિત્ય. નિત્ય કોને કહેવાય? અવિનાશી. નિત્ય એટલે જેનો ક્યારેય નાશ ન થાય. નિત્ય એટલે જે હતું, છે અને રહેશે. નિત્ય વસ્તુ આપણા માટે બહુ અગત્યની છે. કારણ કે આપણે જીવનમાં આ નિત્ય વસ્તુની જાણે કે અજાણે આપણે આપણા જીવનમાં આ નિત્ય વસ્તુની શોધ કરી રહ્યા છીએ. આપણે સ્વામીજી કહે that human being is looking for the infallible. Infallible એટલે જે મને ક્યારેય નિરાશ ન કરે, જે હંમેશા કેવું હોય? વિશ્વસનીય હોય. જીવનમાં એક વિશ્વસનીયની શોધ કરીએ છીએ જે ક્યારેય નિરાશ ન કરે. દુનિયામાં એવી કશી વસ્તુ નથી જે વિશ્વસનીય હોય, ક્યારેય નિરાશ ના કરે. કારણ બીજી બધી વસ્તુ બિચારી મર્યાદા, બધા માણસો દરેક ગમે તો મહાન માણસ પણ મર્યાદિત તો ખરો ને. એની બુદ્ધિમાં મર્યાદા હોય, શક્તિમાં મર્યાદા હોય, કરે શું? બરાબર, પ્રાઇમ મિનિસ્ટર ભલે ને બધી તમારી પાસે તાકાત છે અને તોય પણ તમારા બટન દબાવનારું કોઈ હોય, તમને ચાવી આપનારું કોઈ હોય ને, એ પ્રમાણે આપણે ચાલવું પડે.
એટલે આપણે ગમે તેટલા આ દુનિયામાં શક્તિશાળી હોઈએ અને તોય પણ એવી કશીક વસ્તુ સામે હોય છે જે આપણને લાચાર બનાવતી હોય છે. એ ચૂંટણી જીતવી છે ને તમારે, આ રાજ્યમાં ચૂંટણી આવી રહી છે, એ તો જીતવી પડે ને. તો એ લોકોનો મત લેવો પડે, ખુશ કરવા પડે, એવું કરવું પડે જેથી એ લોકો નાખુશ ન થાય. એ મત કંઈક તો કરવું પડે ને, એટલે કંઈક બોલવું પડે જે પેલા ખુશ થાય. આવું બધું એટલે ટૂંકમાં ભલો માણસ હોય તે પણ બધા કેવા છે, મર્યાદિત છે. કોઈ એવું નથી જે સર્વશક્તિમાન હોય, સર્વજ્ઞ હોય, જે બધું ધારે કરે. એવું દુનિયામાં થયું નથી અને થવાનું નથી. કૃષ્ણ ભગવાન તો થાય, એ તો ખરા, એ તો ભગવાન હતા, બધું કરી શકે. અને તોય પણ એમણે એમના દેખતા યાદવ કુળનો નાશ થઈ ગયો. પેલા સુધરે ને, એમના જ સુધર્યા નહીં પેલા લોકો, યાદવ લોકો, એમના જ કુળના લોકો પણ ના સુધર્યા. સારું કરે, જાઓ, એમને કહી દીધું, ના સુધરો તો ઉપડો છે. આ દુનિયા જેવી છે ને કે દુનિયાની કોઈ પણ વસ્તુ જે હોય એ ક્યારે પણ આપણે બધી જ ઈચ્છાઓ પૂરી કરી શકે, ક્યારેય નિરાશ ન કરે, એવું હોઈ ના શકે. એનું કોણ જોઈએ? સર્વશક્તિમાન જોઈએ, સર્વજ્ઞ જોઈએ, કૃપાળુ જોઈએ. ઈશ્વર સિવાય આવું કોઈ નથી. ઈશ્વર ક્યાં છે? અરે ઈશ્વર તો અહીંયા જ છે. પણ ઈશ્વર કેવો છે? વેશ પહેરીને આવ્યો છે. પેલો અભિનેતા વેશ પહેરે ને, ઈશ્વર પણ છે તો ઈશ્વર જ આ બધું. એ શું કહે છે? વેશ પહેર્યો છે. શેનો વેશ પહેરે છે? આ 3 ગુણનો, સત્વ, રજસ, તમસ, આ 3 ગુણનો વેશ પહેર્યો. એટલે ક્યારેક સાત્વિક દેખાય, કેટલાક માણસો વસ્તુ સાત્વિક દેખાતી હોય, કેટલાક રજો ગુણે દેખાય, કેટલાક તમો ગુણે દેખાય. હિંસક તત્વો પણ છે, તમો ગુણે. પછી સેવા કરનારા તત્વો પણ છે, અથવા તો ઘણા બધું ઉત્પન્ન કરનારા તત્વો છે, રજો ગુણે. સેવા કરનારા તત્વો છે, સત્વ ગુણે. આમ ઈશ્વર કેવો છે? નિત્ય છે, વિશ્વસનીય છે, પૂર્ણ છે. અને આપણે જીવનમાં જેને ઈચ્છીએ છીએ એ ઈશ્વર, એ જ છે ઈશ્વર, એને આપણે ઈચ્છીએ છીએ. પરંતુ એ આ અનિત્યનો વેશ પહેરીને આવે છે. નિત્ય જે છે એને કેવો વેશ ધારણ કર્યો? અનિત્ય. આ શરીરનો વેશ ધારણ કર્યો, આ મન બુદ્ધિનો વેશ ધારણ કર્યો. કેવું છે? અનિત્ય છે. આપણે એક માની લઈએ છીએ. આ બે છે ને આપણે પારખી શકતા નથી. એટલે નિત્ય અનિત્ય વસ્તુ વિવેક. આ બધા અનિત્ય વેશની અંદર, બધા પરિવર્તનશીલ વેશની અંદર, બધા મર્યાદિત વેશમાં. આ શરીર તો મર્યાદિત છે, તદ્દન તુચ્છ છે. આપણું મન બુદ્ધિ આ વેશ કેવો છે? તુચ્છ છે. પણ આ તુચ્છ વેશની અંદર કોણ છે? પેલો પૂર્ણ છે. હો વિવેક કરો. નિત્ય અનિત્ય વસ્તુ વિવેક. નિત્ય વસ્તુ તાવત કે છે, બ્રહ્મૈવ નિત્યમ વસ્તુ તતઃ અન્યત અખિલમ અનિત્યમિતિ. બ્રહ્મ કહો, પરમાત્મા કહો, એક જ નિત્ય વસ્તુ છે. એ સિવાયનું જે છે કેવું છે? અનિત્ય. એટલે કે આ દેહ મન બુદ્ધિનો સંઘાત કેવો છે? અનિત્ય છે. અને ચેતનતા પ્રદાન કરનાર આત્મા કેવો છે? નિત્ય છે. તેમ જગતની અંદર આ નામ રૂપ કેવા છે? અનિત્ય છે. એ નામ રૂપના વેશમાં જે વ્યક્ત થયો છે એ પરમાત્મા છે, નિત્ય છે. આમ આપણા અનુભવની અંદર નિત્ય અને અનિત્ય બંને સાથે રહેલા છે. એ બેનો ભેદ ન પારખવાને કારણે આપણે તો એક જ માની લઈએ છીએ કે ભગવાન આવો છે તો આ જ ભગવાન છે, આ જ મારું ધ્યેય છે, આ જ મારે જોઈએ છે. જે અનિત્ય છે એને નિત્ય માની લઈએ, એની ઈચ્છા કરીએ, પછી નિરાશ થઈ. તો કઈ નિત્ય અનિત્ય, આ જગતમાં બે તત્વો રહેલા છે, નિત્ય તત્વ, અનિત્ય તત્વ. તો નિત્યને અનિત્યથી જુદો પાડવો,
પેલો અભિનેતાને વેશથી જુદો પાડવો એનું નામ છે વિવેક. જે બે છે પરંતુ એક જેવા જણાય છે બે. અભિનેતા અને વેશ છે બે, પણ લાગે છે પહેલી લાગે છે એક. તો એ બે છે એને બે રૂપે જાણવા, એક રૂપે નહીં. અને વિવેક કહેવામાં આવે. તો શું થાય ખબર છે? બીજી ખબર આ તો વેશ છે, આ તો પેલો રાજાનો વેશ પહેરનાર તો વેશ જ છે. રાજાને જોઈને આપણે એકદમ આકર્ષાય છે કે ઓહો કેવી જાહો જલાય, ખબર પડે કે આ તો ખાલી વેશ જ છે. એટલે આપણું મન ઉઠી જાય. એને શું એને વૈરાગ્ય કહેવાય, અનિત્ય માને. જોઈએ છે શું? નિત્ય જોઈએ છે. આ દેખાયને નિત્ય માની લઈએ તો કે ના આ તો નિત્ય નથી, આ તો બધો વેશ અનિત્ય છે. અને માટે કેટલા આપણે શું અનિત્યના નિત્ય જોઈએ, અનિત્ય ના જોઈએ. મળે નિત્ય આપણે જોઈએ છે. એના માટે આપણે રાગ હોય, આકર્ષણ હોય, ઈચ્છા હોય તો એ ક્યારે પૂરી થાય? અનિત્ય છે એને માટે આપણામાં વૈરાગ્ય છે કે આ ન જોઈએ. એટલે આવી રીતે જ્યારે બે વસ્તુ ભેગી હોય એમાં જે આપણને એનો ભેદ ખબર પડી જાય તો જે પછી અનિચ્છનીય તત્વ છે એ પછી આપણે ન ઈચ્છીએ. બાકી આખું આપણે ખાતા પેલું બાળકને આપણે આપીએ ને ચોકલેટ, એને ખબર ને આખી ને આખી વસ્તુ મોં મૂકી દે, એ કડવું લાગે. બહારનું પેલું રેપર હોય, ચાંદી હોય તો કડવી જ લાગે ને. જે શું છે આ ચોકલેટ છે એ ચાંદીના રેપરમાં આવે છે. એને જોઈએ ચોકલેટ ખરું, આખી ચોકલેટ નથી, આમાંની અંદર ચોકલેટ છે. એટલે બહારનું કાઢ્યા પછી ચોકલેટ ખાવાની. એમ આમાં જે બહારનું રેપર કાઢીએ ચોકલેટ ક્યારે ખાવા મળે? રેપર કાઢીને ફેંકી દઈએ ત્યારે. ફેંકીને ખિસ્સામાં મૂકે તો ચાલે, પણ ફેંકી દે આપણે ત્યાં. પણ એને ખબર પડે કે આ તો રેપર જ છે તો પછી ઈચ્છે નહીં. એને શું છે? એને કહેવાય વૈરાગ્ય. રેપર માટે વૈરાગ્ય. એ ક્યારે જન્મે? એને જયારે ખબર પડે કે ચોકલેટ અને રેપર બે વસ્તુઓ છે. આખી મોં મૂકી દેતો, તેની આખી ચોકલેટ નથી, આ રેપર છે એ તો માત્ર બહારનું છે. તેથી એનું રક્ષણ માટે છે, દેખાવા માટે છે. એના માટે શું થાય? વૈરાગ્ય. પેલા માટે રાગ, આના માટે વૈરાગ્ય. તો આપણને જયારે ખબર પડે જીવનમાં કે હું શું ઈચ્છું છું, આજે આ જોઈએ, કાલે પેલું જોઈએ, ફલાણા પેલું જોઈએ, એમ કરીને એક પછી એક વસ્તુની ઈચ્છા કર્યા કરું છું. ઈચ્છાઓ પૂરી થયા કરે છે. આટલી ઈચ્છાઓ પૂરી થઈ, આટલું બધું મેળવ્યું અને તોય પણ અસંતોષ થયો ને એવો જ રહ્યો. મારું મન તો વળી બધી ઈચ્છાઓ નવી ઈચ્છાઓ કર્યા જ કરે. તો પછી હું શું ઈચ્છું છું? એવું જરાક જીવન પર વિચાર કરીએ ત્યારે આવો કંઈક સત્સંગ થાય ત્યારે આપણે ખબર પડે કે હું તો ઈચ્છું છું નિત્ય વસ્તુ. મને એવું જોઈએ, સુખ જોઈએ જે આવે ને ક્યારે જાય જ નહીં. દુઃખ ગયા પછી આવે જ નહીં અને સુખ આવે ને જાય જ નહીં. એવું હું ઈચ્છું છું. નિત્ય સુખ ઈચ્છું છું. નિત્ય વસ્તુ નિત્ય સુખ. પણ એ ત્યારે મળે જ્યારે અનિત્યનો ત્યાગ કરવામાં આવે ત્યારે. માટે અનિત્ય માટે વૈરાગ્ય, નિત્ય માટે રાગ. એટલે કહે છે કે દુનિયામાં સુખ તો બહુ દેખાય છે. પેંડામાં પણ સુખ છે, આઈસ્ક્રીમમાં પણ સુખ છે. પછી શું છે આપણું પેલો ચોટીવાલા ત્યાં સમોસા બધું ઋષિકેશ આવે એટલે પછી હા બિચારો શરૂઆતમાં રોટલી ના ને બધું વચ્ચે વચ્ચેનું ખાય ને પેલું કરે ને શાક શું છે ખબર ના પડે, એમાં કયું કોમ્બિનેશન છે ખબર ના પડે, દાળ શેની બનાવી ખબર જ ના પડે. એ ધીમે ધીમે એકાદ બે દિવસ થાય એટલે પછી પેલી આપણી જે જીભ છે તો એ માગણી કરે કે કંઈ ચટપટતું જોઈએ. પછી પૂછે એટલે ખબર પડે સામે છોટી માળા છે. હવે તો અહીં નજીકમાં ઘણું આવી ગયું છે. કે પહેલાના જમાનામાં તો ત્યાં છેક તમારે સામે જવું પડે છોટી વાળાને તો પછી બધું મળે. બટાટા વડા ને સમોસા મીઠાઈ પણ આપણને એમ કે દુનિયાના આ બધા પદાર્થો આપણને સુખ આપે છે. પણ પછી જેમ વિચારીને ખબર પડે કે એ સુખ કેવું છે? એ ખાલી ક્ષણિક છે. આપણે કેવું સુખ છે? નિત્ય સુખ જોઈએ. તેથી જ્યાં સુધી આ બધા માટે આકર્ષણ છે
તે તો આપણું મન છે ને એ બાજુ દોરાયા જ કરવાનું. ભલે આપણે ક્લાસમાં બેઠા હોય તોય પણ વિચાર આવે, ચોટીવાળાનો વિચાર આવે, એવો કંઈક વિચાર આવે. અથવા તો ભાઈ આજે રવિવાર છે, 11 વાગ્યા સત્યમેવ જયતે, એવો વિચાર એ બેઠો તો પણ પેલો વિચાર એવો આવે ખરો. ટૂંકમાં આ બધી અનિત્ય વસ્તુઓમાં પ્રત્યે જ્યાં સુધી આકર્ષણ છે ત્યાં સુધી આપણું મન પેલી નિત્ય વસ્તુમાં કેન્દ્રિત થઈ શકતું નથી. નિત્યમાં કેન્દ્રિત કરવા માટે આપણું મન અનિત્યના આકર્ષણમાંથી મુક્ત હોવું જોઈએ. એ ક્યારે મુક્ત થાય? આપણે અનિત્ય વસ્તુની મર્યાદાઓ જયારે જાણીએ કે કેવું આપણને સુખ આપવાનો દેખાવ માત્ર કરીને ખરેખર થોડે દુઃખ જન્માવે છે. ચાલો 5-15 મિનિટ આનંદ આવ્યો, પછી બીજે દાડા પાછું કે ભાઈ પાછું બોલાવે, પછી મનમાં તો ત્રીજે દિવસે એમ કરીને અડધો કલાક 1.5 કલાક ચાલતા જાઓ, 10 મિનિટ તમે પોણો કલાક પગ ઘસરતા આવો. ખબર પડે કેટલી મોટી કિંમત ચૂકવવી પડે છે આ બધા સુખ માટે. અને તે પણ શું પેટમાં ગડબડ કરે જુદું. અને હવે તો ખાઈને વાયરસ લઈ આવ્યો તો પછી થોડી તદ્દન જુદું. એની પાણીપુરી કયા પ્રકારના પાણીમાંથી બની હોય તો એ જાણતો હોય સારું. એટલે આના કેટલા ગેરલાભ છે એ બધું આપણે જાણીએ. આ તો ખાલી દ્રષ્ટાંત છે, બધી અનિત્ય વસ્તુ આવી જ છે. બાદ આકર્ષણ ઉત્પન્ન ન કરે પણ અંદરથી પોલમ પોલ બધું હોય. એને માટે લોકો કેળું ખરું ને આપણે કેળાનું કેળ એનું થડનું દ્રષ્ટાંત આપે કે બહારથી એકદમ નક્કર જણાય, પછી તો બધે એક પછી એક તમે એના પડ ઉખાડા કરો, અંદર કશું મળે નહીં તમને. એવી દુનિયાની વસ્તુ આવી છે. અથવા ઝાંઝવાના જળ દૃષ્ટાંત આપે કે કેવા પેલા હરણ વગેરે પશુઓ એને સાચું જળ માનીને કેવા દોડતા હોય છે, કેવા નિરાશ થાય. તેને બિચારો મનુષ્ય આ બધા સાંસારિક સુખોને સાચા માનીને દોડતો હોય છે, નિરાશ એટલે નિરાશ થાય. એટલે એમની જયારે સ્વભાવ સમજીએ ત્યાર પછી આપણને એમનો ભ્રમ ભાંગી જાય. એ પછી આપણે નહીં જોઈએ એનો વૈરાગ્ય, પછી આકર્ષણ ના કરે. એક વાર એ બધાની મર્યાદા એનો સ્વભાવ જાણ્યો પછી આકર્ષણ ના કરે. આવું થાય વિવેકને કારણે વૈરાગ્ય. એટલે મન ધીમે શાંત થતું જાય. કારણ કે અશાંત કરનારું શું છે? મનને દુનિયાના બધા આ વિષયોના આકર્ષણો આપણા મનને ખેંચનારા છે. આ તો ખાલી બીજા ઘણા આકર્ષણો હોય, આપણા સત્તા માટે હોય, પ્રતિષ્ઠા માટે હોય, કીર્તિ માટે હોય, ઘણી વસ્તુ. આ બધી વસ્તુનો સ્વભાવ એવો જ છે. જેમ એમના આકર્ષણ મુક્ત થઈએ તેમ તેમ આપણા મનમાં જે બધો વિક્ષેપ જન્માવતા હતા એ ધીમે ધીમે ઓછો થતો જાય, મન શાંત થતું જાય. એટલે વૈરાગ્યના પરિણામે મનની શું મળે? શાંતિ મળે. સમાધિ ષટક સંપત્તિ. તો પછી કહે છે જો આગળ 136 પાના પર શમાદયસ્તુ શમ દમ ઉપરતે તિતિક્ષા સમાધાન શ્રદ્ધાખ્યા. તો વિવેક આપણે સમજ્યા, વૈરાગ્ય સમજ્યા. ત્રીજી સંપત્તિ કઈ છે? સમાધિ ષડક સંપત્તિ. શમ આદિ સમથી પ્રારંભ થનારી આ 6 આંતરિક સમૃદ્ધિને સમાધિ ષટક એટલે 6 સંપત્તિ એટલે આંતરિક સમૃદ્ધિ. સમાધિ ષટક સંપત્તિ. આ 6 વસ્તુઓ કઈ છે? તો કયું? સમાધિ શમ દમ ઉપરતિ તિતિક્ષા સમાધાન શ્રદ્ધાખ્યા. 6. પહેલા 4 ની વાત કરી. કયા 4? વિવેક, વૈરાગ્ય, સમાધિ ષટક સંપત્તિ, મુમુક્ષુત્વ. તો વિવેક સમજાવ્યો નિત્ય અનિત્ય વસ્તુ વચ્ચેનો. વૈરાગ્ય અનિત્ય વસ્તુ મળે વૈરાગ્ય. એને કારણે 6 સંપત્તિ પ્રાપ્ત થાય.
પહેલા શું થાય? શમ. મન જેમ જેમ ઈચ્છાથી મુક્ત થતું જાય તેમ તેમ મનને વિક્ષેપ જન્માવનારા પરિબળો ઓછા થાય તેમ તેમ મન શાંત થતું જાય. શમ એટલે શાંતિ. પછી ઘણી વાર શું થાય છે કે મને મનમાં ખબર છે કે આ વસ્તુ ખોટી છે, ન કરવી જોઈએ, અને તોય પેલું હું તો કરીશ. જેમ પેલું બાળકને ગમે એટલું સમજાવીએ ને કે ના કરવું જોઈએ, જો તને આમ થશે, આવું થશે, પેટમાં દુખશે, તાવ આવશે, ફલાણું થશે, ઉધરસ થશે, ભલે ને થાય, મારે ચોકલેટ ખાવી જ છે. તેમ આપણું મન પણ ઘણી વાર સમજાવીએ કે આ ખોટું છે, ના થાય, વૈદ્યરાજે ના પાડી છે, ડોક્ટરે ના પાડી છે, પેલા આમ કર્યું છે, તો પેલું મારે તો જોઈએ જ છે. તો શું કરવું પડે? દમન. આપણે મનનું નિયંત્રણ કરવું પડે. ઇન્દ્રિયોને મનને ભલે મન ઈચ્છા કરે, હું તને ખાવા જ નહીં દઉં, મોંમાં જવા જ નહીં દઉં. મન ઈચ્છા કરે પણ ઈચ્છા પૂરી ના ક્યારે પૂરી થાય? એ મનની ઈચ્છા આપણે કર્મ દ્વારા, ઇન્દ્રિયો દ્વારા પૂરી કરી. મારે ટીવી જોવું છે, ક્યારે જોઈએ? આંખો વડે જોઈએ તો આંખ જ બંધ રાખવાનું, તો નહીં જોવું. મારે ખાવું છે, મોં જ બંધ રાખવું. મારે બોલવું છે, નહીં બોલવાનું. આ પ્રકારે ઇન્દ્રિયો પર આપણે નિયંત્રણ રાખીએ. આ બે વસ્તુ છે. એટલે ઘણી વાર આપણું મન આપણું કયું કરે કે જો મન આ ઈચ્છા ખોટી છે, છોડી દે તો છોડી દે. પણ ઘણી વાર મન આપણું કયું ના કરે, ઈચ્છા ના છોડે, તો આપણે પછી આપણો સંકલ્પ શક્તિથી કે મન તને આ વસ્તુ નહીં મળે, અંતેથી મનમાં ભલે અંદર ઘમસાણ ચાલતું હોય પણ બહાર બોલું જ નહીં. એને બોલવા ના દો, એને સાંભળવા ના દો, એને જોવા ના દો, એને જવા ના દો, એને કરવા ના દો. આપણી ઇન્દ્રિય ઉપર આ પ્રકારે આપણે કાબુ રાખીએ એને દમન કહેવાય. દમન. શમ દમન. એમ કરતા કરતા શું થાય ખબર છે? ધીમે 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 મન શાંત થતું જાય. પછી સ્વયં અંતર્મુખ બની જાય. પછી પ્રયત્ન વગર મન અંતર્મુખ રહે. એને કહેવાય ઉપર હતી. ત્રીજી વસ્તુ તિતિક્ષા. એક અગત્યની વસ્તુ છે તિતિક્ષા. તિતિક્ષા એટલે સહન કરવું. શું સહન કરવું? દુઃખ સહન કરવું. એનું નામ તિતિક્ષા. એટલા જ માટે કે દુઃખ તો જીવનની વાસ્તવિકતા છે, અને માટે આપણું પ્રારબ્ધ કે પૂર્વ કર્મ એક અથવા બીજા રૂપમાં દુઃખ લઈ આવવાનું છે. ક્યારેક શરીરના સ્તરે દુઃખ હોય, ક્યારેક લાગણીના સ્તરે દુઃખ હોય, ક્યારેક વળી બુદ્ધિના સ્તરે દુઃખ હોય, અહંકારના સ્તરે દુઃખ હોય, બધા સ્તરે દુઃખ હોય. શરીરના સ્તરે ઠંડી હોય, ગરમી હોય, ભૂખ હોય, તરસ હોય, તાવ વગેરે આવું દુઃખ હોય. એ તો હવે બધાની મરમ્મત કર્યા જ કરીશું તો કોઈ દિવસ આપણો પાર આવવાનો નથી. માટે જે આવું હોય તો આવે, સહન કરવું બને. ટૂંકમાં આપણી સહન શક્તિમાં વધારો કરવો. પહેલા તો સમય ભૂખે 1 મિનિટ ના રહેવાય. ધીમે ધીમે 15 મિનિટ સુધી વાંધો નથી આવતો. તારા ક્લાસ ક્યારે પૂરો કરવાના છે ને ક્યારે જોવું ને ક્યારે થાય, પણ હવે હું બેસી શકું છું અડધો 1 કલાક, વાંધો નથી આવતો. ભૂખનું નુકસાન કરી, તરસ હોય, ઠંડી હોય. આ તો સારું પંખા છે તો એવો ઉકળાટ થાય. કેટલા લોકોને એર કન્ડિશનર ઠંડી લાગ કરે, બીજાને ઉકળાટ થયા કરે. અમે અત્યારે એવા એસી જેના પંખાથી ઠંડી લાગતી હશે, અને બે એવા હશે ને પંખા હોવા છતાંય ઉકળાટ થતો. અહીં તો પંખો છે જ નહીં, પંખો પેલી બાજુ છે, અમુક જગ્યાએ નથી આવતો. એ લોકો ખુરશી પસંદ કરે એ પણ બરાબર પસંદ કરતા હોય છે કે કયા પંખાની જે શું છે. બેઠકો પસંદ કરે જોઈને પસંદ કરે. આવી લોકો અમુક જગ્યાએ બેઠો ત્યાં શું હોય આગળ, ત્યાં કેમ તો કે ત્યાં પંખો છે. પેલા છે ત્યાં પેલા શું કર તો કે ત્યાં અડેલાનું છે. એટલે આવું હોય જ છે. ટૂંકમાં બને આપણે ચાલો આપણે અગવડો હોય એને થોડું દૂર કરીને સગવડો કરવાની ના નથી, એનો ક્યારે અંત નથી. ટૂંકમાં સગવડો કર્યા જ કરીશું તો એ બધો સમય લઈ લેશે. પછી કે મને ગાદી નીચે જોઈએ, મને પીલું જોઈએ, અડેલો જોઈએ, પેલા ભીત વાળા બહુ ના ચાલે એટલે પાછળ તકીઓ જોઈએ.
પછી આમ કરવા માંડે છે, પછી અહીંયા ક્લાસમાં આરામથી બસે. બધી બહુ સગવડ આપણે એવું થઈ જાય. ઘણા લોકોને ઊંઘવાની ઘણી સારી શું કહેવાય અનુકૂળતા હોય છે. એટલે એમને કંઈ બહુ એવી જરૂર ના પડે. આપણને એમ કે સુઈ જઈએ તો આડા પડે, બેઠા બેઠા ખુરશી બધી રીતે એ લોકો. મુંબઈની અંદર પેલી ટ્રેનોમાં, ઇલેક્ટ્રિક ટ્રેનોમાં લોકો ઊભામાં સુતા હોય છે. તો શું કરો, 2 કલાક જવાનો ટ્રેનમાં, ને સવારે કેટલા વહેલા ઉઠીને પછી તમે ઊંઘ પૂરી ક્યારે કરો? જતા ને આવતા એ લોકો જો ટ્રેનમાં ગયો, આ પકડ્યો. લોકો બસમાં બેઠા, બસ ચાલી નથી ને બસ ઉઠી ગયા. એટલે આવી અનુકૂળતા ઘણા લોકોને નથી હોતી. પણ એટલે ટૂંકમાં પણ જેટલી આપણે એને વધારે અનુકૂળતા આપીશું તેમ મન લેતું જ જશે. તિતિક્ષા એટલે થોડી સહન શક્તિ વધારવી. શીતોષ્ણાદી દ્વંદ્વ સહિષ્ણુતા, આ તો શરીરના સ્તરની વાત થઈ. એથી વધારે અઘરી વાત તો મનના સ્તરની છે. માન અપમાન, શરીરની ઠંડી ગરમી તો થોડો વખત ચાલે. કોઈ કશું કહી ગયું હોય એની અસર તો કેટલી લાંબી ચાલે. હવે એને કંઈ કહ્યું ને મારા મનો ડંખ વાગ્યો ને પછી તો જે મનમાં ચાલે એ બધું સારું છે ને. હવે ક્યારે એનો લાગ આવે ત્યારે હું જોઈ લેવાનું છું. એ લાગ ઊભો કરવાનો પ્રયત્ન કરે. આ બધામાં પછી વેદાંત તો આવે જ નહીં. ટૂંકમાં આ બધી વસ્તુઓ મન પરોવાયેલું હોય તો જે કરવાનું છે ના થાય ને એટલે આ બધી વસ્તુઓ આપણો સમય શક્તિ લઈ લેતી હોય છે. તિતિક્ષા, સહન કરવું. શરીરનું દુઃખ બને એટલું સહન કરવું, મરી ના જવું. અથવા શરીરને એ બિચારું ડેમેજ થઈ જાય એવું ના કરવું, પણ સાથે બહુ પંપાળવું હોય પણ બંને રીતે. મનને પણ, બુદ્ધિને પણ, અહંકારનું દરેક સ્તરે દુઃખ સહન કરવાની જે આપણે સહન કરવું એનું નામ છે તિતિક્ષા. એ પણ એક ગુણ. સહન કરવાનો ગુણ કયો? તિતિક્ષા. સમાધાન આવું કરવાને કારણે મન આપણું કેવું બને? શાંત બને, એકાગ્ર બને. એટલે આ બધાની પાછળનું પ્રયોજન શું છે ખબર છે? આપણે શું જોઈએ? જ્ઞાન જોઈએ છે. પણ જ્ઞાન આપણે કેમ પ્રાપ્ત થાય? આપણે ગુરુજીના મુખેથી શાસ્ત્રનું શ્રવણ કરીએ તો આપણે જ્ઞાન પ્રાપ્ત થાય. આટલું જ કરવાનું છે મુખ્યત્વે. પણ શ્રવણ કરતી વખતે મન તે વખતે ત્યાં આગળ એ સ્થળે તો હોવું જોઈએ. મનમાં પેલા આકર્ષણો ભર્યા હોય, રાગદ્વેષ ભર્યા હોય, મનનો ડંખ લાગ્યો હોય, આપણી લાગણી ઘવાઈ હોય તો પછી મન એનું વિચાર કરતું હોય તો જે ગુરુજી કહે છે એ પ્રત્યે આપણું મનનું સમાધાન ના હોય, એટલે એકાગ્રતા ના હોય. એટલે હું તો આટલું જ કરવાનું છે, શ્રવણ મુખ્ય વસ્તુ. બાકીના મનન 24 કલાક શ્રવણ હોય નહીં. એટલે પછી આપણે પાછું રૂમ પર જઈને અભ્યાસ કરીએ. આ તો ચોપડીઓ તમારી પાસે છે, આપી છે. બાકી નહીં તો શું છે, નોટ લખો, તમે થોડાક પોઈન્ટ ઉતારી લો, પછી રૂમ પર જઈને એના પર જરા વિચાર કરો. જો તો પછી વળી લાંબા બધું બરાબર લખો. હવે તો આખો દિવસ પૂરતો નથી. આ બધું કરવું હોય તો સમય ખૂટે. અમને તો ખૂટતો હતો. અધ્યયન દરેક સમય ખૂટતો જ હતો. પછી તો બધું નોટ લખવાનો સમય ના મળે. ક્લાસમાં જે લખાય તો ખરું. એટલે જો આપણે આને વરેલા હોઈએ તો આપણે ઈચ્છીએ કે આપણું મન બીજે કશી જગ્યાએ એ મન બીજે ક્યાંય પણ જાય જ નહીં. ઈચ્છા આપણું શ્રવણમાં, મનનમાં, ધ્યાનમાં જ રહે. એ પ્રકારની સ્થિતિને સમાધાન કહેવામાં આવે અહીંયા આગળ. કારણ કે આ મુખ્ય આપણું પ્રયોજન છે જ્ઞાન. આ જ્ઞાનનું સાધન કહે છે શ્રવણ, મનન, નિધિધ્યાસન. શ્રવણ એટલે આ પ્રકારે શ્રવણ કરવું શાસ્ત્ર. મન એટલે શ્રવણ કર્યું છે એના પર ચિંતન કરવું, મનની અંદર સ્પષ્ટતા પ્રાપ્ત કરવી, કઈ શંકા હોય તો દૂર કરવી, અને ધ્યાન એને પછી આત્મસાત કરવું, નિધિધ્યાસન. બસ આમાં આપણું ચિત્ત રહે એ આપણે ઈચ્છે, એનું નામ સમાધાન. એટલે આમાં વિક્ષેપ કરનારા જે કંઈ બધા કારણો હતા એ વિવેક, વૈરાગ્ય, શમ, દમ, ઉપરમ, તિતિક્ષા દ્વારા એ બધા આપણને મનને ખલેલ પહોંચાડનારી આ બધા કારણો દૂર થાય
એટલે મન કોઈ ખલેલ વગર જે કરવાનું છે કરી શકાય. અને છેલ્લે શ્રદ્ધા, એ બહુ મહત્વની વસ્તુ છે. શ્રદ્ધા તો કહેવામાં આવે, ભાઈ શ્રદ્ધા કોને કહેવાય? ગુરુ ઉપદિષ્ટ વેદાંત વાક્યેષુ વિશ્વાસ શ્રદ્ધા. ટૂંકમાં આ ગુરુ જે આપણને જે ઉપદેશ કરે છે એ ઉપદેશમાં શ્રદ્ધા. એ કહે છે એ બરોબર છે. એટલે આપણા મનમાં આ પ્રકારની એક સ્થિતિ હોય, આપણા મનમાં આ પ્રકારની એક વૃત્તિ હોય, મનમાં આવી જાતનો એક પ્રતિભાવ, જેમ સાંભળ્યું ત્યારે મનમાં શું છે, એમને શું બોલે છે, આવું તો કંઈ હોતું હશે. ઘણું એવું થાય આપણને, આ સમજે છે કે નહીં સમજતા, શું કરે છે, શું બોલે છે, આવું તો કંઈ હોય. એનો અર્થ કે આપણને એમાં એ બોલે એમાં શ્રદ્ધા નથી. પણ જ્યારે આપણા મનમાં આ પ્રકારની એક અભિગમ હોય, હા બરોબર છે, બરોબર છે, બરોબર છે, બરોબર છે, આવું જન્મે આપણે એમાં આપણા મને એવી સ્થિતિ આવું જ આપણામાં જન્મે કે બરોબર છે, સાચી વાત છે, સાચી વાત છે. તો શાસ્ત્ર જે કહે છે એ પણ સાચી વાત છે, અને ગુરુજી શાસ્ત્રની વાત કરતો એ સાચી વાત છે. એટલે આપણા મનમાં આપણે જ્યારે સાંભળીએ ને ત્યારે મનમાં જો આ પ્રકારનો પ્રતિભાવ જન્મે કે સાચું છે, સાચું છે, બરોબર છે, તો મનની સ્થિતિને શ્રદ્ધા કહેવામાં આવે. આવું કે પહેલા દિવસથી ના થાય. એને માટે જયારે પેલો સંપર્ક થાય, આપણે જયારે ગુરુજીને સમજીએ, જાણીએ, પછી ધીમે ધીમે આપણા મનમાં આ પ્રકારનો વિશ્વાસ જન્મે કે હા જે કહે છે બરોબર છે. અને તો પછી આપણા મનમાં કોઈ વિરોધ ના જન્મે. વિરોધ જન્મ્યા કરે, શ્રદ્ધા ના હોય તો મન વાંધા વચકા પાડ્યા કરે. આમ તો કે હોતું હશે, આવું તો કે કહેવાય, આવું આવું આમાં શાસ્ત્રમાં ટેક્સ્ટમાં આવું ક્યાં કહ્યું છે? સ્વામી તો આવું સમજાયું, અહીં તો આવું કહ્યું છે. એટલે મનમાં આવા વાંધા વચકા પડ્યા કરતા હોય એ સ્થિતિ જે છે ને એ શ્રવણ યોગ્ય નથી. કારણ કે તો આપણને જે ઉપદેશ આપવામાં આવે છે એ ઉપદેશ આપણે ગ્રહણ ના કરી શકીએ, એને આપણે સ્વીકારી ન શકીએ, એને આત્મસાત ન કરી શકીએ, અને તો જે આપણે જ્ઞાન જે પ્રાપ્ત કરવાનું છે એ ન પ્રાપ્ત કરી શકીએ. એટલે શ્રદ્ધા, કોનામાં શ્રદ્ધા? ગુરુજીમાં શ્રદ્ધા, શાસ્ત્રમાં શ્રદ્ધા, ઈશ્વરમાં શ્રદ્ધા, આત્મામાં શ્રદ્ધા. આ પ્રકારની શ્રદ્ધા એની પણ આવશ્યકતા છે. એટલે એને પણ એક જરૂરી ગુણ કહેવામાં આવે. શ્રદ્ધા ક્યાંથી લાવવી, ના હોય ક્યાંથી લાવવી? ભગવાનને પ્રાર્થના કરીએ, ભગવાન મને શ્રદ્ધા ભક્તિ આપ. આ બધું કરીએ એટલે 3 વસ્તુ પૂરી થઈ: વિવેક, વૈરાગ્ય, સમાધિ, ષટ્ક સંપત્તિ, 14 મુમુક્ષુત્વ. એટલે મુમુક્ષના મનમાં જે પ્રકારની સ્થિતિને મુમુક્ષુત્વ કહેવામાં આવે. મુમુક્ષ એટલે શું? મોક્ષનું ઈચ્છું. જેને મુક્તિ પ્રાપ્ત કરવી છે એ વ્યક્તિને મુમુક્ષુ કહેવાય. જેમ ભોગતું ઈચ્છું, ભૂખ, જેને ભૂખ લાગી, જેને ભોજન કરવું છે, જેને ભોગવવું છે એને શું કહેવાય? બુભુક્ષુ. એને મુક્ત થયું એને કહેવાય મુમુક્ષુ. તો ધીમે ધીમે જેમને આપણો વિવેક આવતો જાય, વૈરાગ્ય આવતો જાય, આંતરિક શાંતિ આવતી જાય, પ્રસન્નતા જન્મતી જાય, શ્રદ્ધા જન્મતી જાય, તેમ તેમ આપણા મનમાં પેલા જ્ઞાનની કિંમત વધુ ને વધુ થતી જાય. અત્યારે કિંમત છે કે નહીં? પણ પછી એવો સમય આવે જ્યારે એ જ્ઞાન સર્વોપરી બની રહે. ટૂંકમાં એ સિવાય મારે કંઈ પણ ન જોઈએ એવી સ્થિતિ આવી જાય, મને જ્ઞાન જ જોઈએ. પછી તો આપણા મનને ખલેલ પહોંચાડવાનું કશું રહ્યું જ નહીં. મોક્ષ ટૂંકમાં વિવેક, વૈરાગ્ય, આ સમાધિ, ષટ્ક સંપત્તિ આપણામાં વિકસી છે. એવું ક્યારે કહેવાય? આપણા જયારે મોક્ષની તીવ્ર ઈચ્છા જન્મે ત્યારે. તો કહેશે આગળ થોડું સમજાવશે, પણ મોક્ષની કે જ્ઞાનની તીવ્ર ઈચ્છા જન્મે ત્યારે સમજવું કે આ બધી વિવેક, વૈરાગ્ય વગેરે આપણામાં વિકસ્યા છે.
આમ સાધન ચતુષ્ટય સંપન્ન પ્રમાતા અધિકારી આવી આંતરિક 4 સંપત્તિ ધરાવનાર એને વેદાંતનો અધિકારી કહ્યો છે અને આ ગ્રંથનો પણ અધિકારી. હવે આપણે આપણી જાતને તપાસીએ તો આપણે લાગે સ્વામી આપણે તો કશું ક્યાંય છીએ જ નહીં આમાં છે, એવું પણ નથી. હવે ત્યાં સુધી નથી છે નથી એવું પણ નથી. આવા દરેકની અંદર આ બધા ગુણો ઓછી વત્તી માત્રામાં છે, હોય છે. એક તો તમે અહીંયા છો જ બતાવે છે કે કંઈક તો હોવું નહીં તો અહીં માણસ શું કામ બધી સગવડો મુંબઈની ને અમદાવાદની છોડીને અહીં શું કામ આવે? રૂમ આવો છે ને બાથરૂમ પેલો છે ને ફલાણું આવું છે ને રોટલી આવી છે ને આવું શું કામ આવી? બધાને ખબર છે. હવે પહેલી વાર આને ખબર ના હોય કદાચ તો બરાબર છે, બીજી વાર વિચાર કરે. પણ ઘણા લોકો તો બીજી ત્રીજી 10મી વાર આવતા હોય. શું ભાઈ શું કામ આવતા હશે? અહીં શું લાડવો ખાવાનો છે? કંઈક લાડવો ખાવાનો હશે ત્યારે બીજી બધી સગવડો શું આપણે આવીએ ને ટ્રેનમાં કેટલી અગવડ બેઠીને પાછા આવીએ, ત્યાંથી ત્યાં જવાનું, પેલી ટ્રેન પછી દિલ્હીથી બદલવાનું, પછી ડિરેજમેન્ટ થયું, 4 કલાક આમ થયું, પછી મોડા આવ્યા, પછી પેલો છકડો આવ્યા, 12 વાગે પહોંચ્યા ને કેટલા વાગે પહોંચ્યા. કોણ આવું બધું કરે? આ વસ્તુ મૂલ્યવાન હોય તો ને. એટલે જે આપણને અહીં પ્રાપ્ત થાય છે મૂલ્યવાન હોય તો જ આપણે એ બધા આ મૂલ્ય છે આપણામાં. જ્ઞાનનું મૂલ્ય છે, આપણું વિકાસ કરવાનું મૂલ્ય છે, જીવનનું ધ્યેય સિદ્ધ કરવાનું મૂલ્ય છે, જીવનને સફળ બનાવવાનું મૂલ્ય છે. અને આપણે સમજીએ છીએ કે સફળતા શેમાં છે, પેલી દુનિયા વસ્તુમાં નથી, આમાં સફળતા એ પણ આપણે સમજ્યા છે. એટલે બધી સંપત્તિ આપણામાં એક અથવા બીજા પ્રમાણમાં છે. વિવેક પણ આપણામાં છે, વૈરાગ્ય પણ છે, સમજ દમન શ્રદ્ધા બધું જ છે. એ દરેકને આપણે વિકસાવી અને બરોબર એને પૂર્ણ બનાવવાના એ આપણું કામ છે. અને તો જે આપણામાં સંપત્તિ છે એનો કેમ વિકાસ કરવો અને એને કેવી રીતે પ્રચુર માત્રામાં પ્રાપ્ત કરવી, બહોળી માત્રામાં પ્રાપ્ત કરવી એ સાધના છે. એટલે જ્યારે આપણે આવી રીતે શાસ્ત્રનું શ્રવણ પણ કરતા હોઈએ ત્યારે સાથે સાથે આપણો પ્રયત્ન હોય કે આપણે આ સાધના સંપત્તિ છે એનો પણ કેમ સતત વિકાસ થતો રહે. એટલે આપણને પહેલેથી જ કહેવામાં આવ્યું કે કયા પ્રકારની જરૂરિયાત છે. આપણે સમજીએ એટલે એ જરૂરિયાતોને કેળવવા માટે એને વિકસાવવા માટે સતત પ્રયત્નશીલ રહીએ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતો વંદે ભગવન્તો પુનઃ પુનઃ. મૂર્તિભેદવિભાગિને વ્યોમવ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. मनोबुद्ध्यहङ्कार चित्तानि नाहं न च श्रोत्रजिह्वे न च घ्राणनेत्रे न च व्योमभूमिर्न तेजो न वायुः चिदानन्द
शिवोऽहं चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहम् न च प्राणसंज्ञो न वै पञ्चवायुः न वा सप्तधातुर्न वा पञ्चकोशः न वा पाणिपादं न चोपस्थपायु चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहं चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहम् न मे द्वेषरागौ न मे लोभमोहौ मदो नैव मे नैव मात्सर्यभावः न धर्मो न चार्थो न कामो न मोक्षः चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहं चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहम् न पुण्यं न पापं न सौख्यं न दुःखं न मन्त्रो न तीर्थं न वेदा न यज्ञः अहं भोजनं नैव भोज्यं न भोक्ता चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहं चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहम् न मे मृत्युशङ्का न मे जातिभेदः पिता नैव मे नैव माता न जन्म न बन्धुर्न मित्रं गुरुर्नैव शिष्यः चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहं चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहम् अहं निर्विकल्पो निराकाररूपः विभुर्व्याप्य सर्वत्र सर्वेन्द्रियाणां सदा मे समत्वं न मुक्तिर्न बन्धः चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहं चिदानन्दरूपः शिवोऽहं 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 शिवोऽहम्